સૌરાષ્ટ્રની સાથે ઉત્તર ગુજરાતના ખેડૂતોનું પણ અંબાલાલ પટેલને સમર્થન. પાટણ જિલ્લાના ખેડૂતોનું અંબાલાલ પટેલને સમર્થન. આગાહી બંધ ન કરવા પાટણ જિલ્લાના ખેડૂતોની અંબાલાલ પટેલને અપીલ. ખેડૂતોનું કહેવું છે કે અંબાલાલ કાકાની આગાહી હંમેશા હિટ રહી છે. આગાહી કોને કહેવાય? અંબાલાલ કાકાથી તો ખબર પડી. અંબાલાલ કાકાની 80 થી 90% આગાહી સાચી પડે છે. અમારી લાગણી છે કે અંબાલાલ કાકા આગાહી કરતા રહે. અંબાલાલ કાકા કોઈની વાતમાં આવીને આગાહી બંધ ન કરે. કાકા, જે રીતના અંબાલાલ કાકા દ્વારા આજથી આગાહી કરવાની ના પાડી છે, આપ શું કહેશો એ બાબતને લઈને? આમાં તો ગુજરાતની પ્રજાને આગાહી શું કહેવાય અંબાલાલ કાકાએ શરૂ કર્યા પછી ખબર જ પડી ખેડૂતને. એના પહેલાં તો ક્યારે વરસાદ આવશે, ક્યારે વાવાઝોડું આવશે, એ પાટણ જિલ્લાના ખેડૂતોને કોઈ ખબર હતી નહીં. અંબાલાલ કાકાએ શરૂ કર્યું આગાહીના, એમાં લગભગ હું માનું ત્યાં સુધી 80-90% આગાહીઓ સાચી પડી છે. મારા જીવનમાં જોઈ છે જ્યારે ખેડૂત તરીકેને. અને આ જ્યારે આગાહી કરવાની ના પાડી એમાં આખા જિલ્લાના ખેડૂતો એકદમ આ વાત સાંભળી સ્વસ્થ થઈ ગયા છે કે ભાઈ હવે ભવિષ્યની આગાહી કોઈ કરનાર ન હોય તો ખેડૂતના માલ અને સામાનનું ખેતરનું શું થાય. એટલે ખેડૂતોની પણ એવી લાગણી છે કે અંબાલાલ કાકા જે આગાહી કરતા હોય કર્યા કરે, બીજાની કોઈની વાત ના આવે, કોણ શું એંગલથી વાત કરે પડ્યા કરતા હોય. ખેડૂતના હિતમાં એ આગાહી કરે છે, એમાં આગાહી છે, શક્યતાઓ છે. ઘણી વખત શક્યતાઓ 10-20% ખોટી પણ પડે. આ તો હવામાન છે. ક્યારે હાલની સ્થિતિ હવામાનની જુદી હોય, કલાક પછી હવામાન જુદી હોય. અંબાલાલ કાકા તો અઠવાડિયા મહિના પહેલાં આગાહી કરે છે. એટલે કોઈક જગ્યાએ 10-20% વેરિએશન આવ્યું હોય, એના કારણે અંબાલાલ કાકાને આગાહી બંધ ન કરવી જોઈએ. એમને એમના રસ્તો જે પકડ્યો છે, જેમને એમને નામના કેળવી છે અને ખેડૂતોને ખૂબ જ્યારે લાભ કરી આલ્યો છે, એવા અંબાલાલ કાકાએ પોતાની આગાહી ચાલુ રાખવી જોઈએ. એ પાટણ જિલ્લાના ખેડૂતોનો અવાજ છે. આપણી સાથે બીજા પણ ખેડૂત છે. કાકા, અંબાલાલ કાકા આગાહી કરે છે વરસાદને લઈને, એ આગાહીને લઈને આપને કેવું લાગ્યું છે અને અત્યાર સુધી કેવી આગાહીઓ પડી છે એમની? જે અંબાલાલ કાકા જે આગાહી કરે છે 100% સાચી છે. અને અંબાલાલ કાકા જે આગાહી કરે છે ને એના આધારે તો ખેડૂતો બધે કોઈ સાર્યો ને બાર્યો ને બધો ખડકે છે. કોઈ ખેતરને બધો કોઈ બી વાવેતર કરે, કોઈ પિયત ના આપે, વરસાદ આવવાનો હતો પિયત ના આપે ને બધો. અંબાલાલ કાકા જે નિર્ણય લે છે ને સાચો જ નિર્ણય લે છે. અને અંબાલાલ કાકાની આગાહી કાયમ માટે ચાલુ રાખો, એના વિરોધમાં કોઈ ઉતરશે નહીં. અને અંબાલાલ કાકાની આગાહી ચાલુ રાખજો. આપણી સાથે બીજા છે. કેટલી વખત આગાહી કરે છે એપીએમસી પણ સતર્ક થઈ જતી હોય છે. આપ શું માનો છો કે આગાહીને લઈને? અંબાલાલ કાકાએ જે આગાહી કરતા નથી, લગભગ જેમાં શંભુભાઈએ કીધું એમ 90% ઉપર આપણને એની સાચી પડતી હોય ને. ખેડૂતો અને પશુપાલકો જે છે એનો પાકને બચાવ કરો, પશુધનને કેવી રીતનું બચાવ કરો, અને ઘણા બધા લાભો ખેડૂતોને મળતા હોય છે. અંબાલાલ કાકાએ જે શહેરમાં કીધું છે ને, એક વખત અમારા થરામ કીધું હતું ને, થરામ એટલા ઇંચ વરસાદ પડ્યો હતો, એના અમે બધા સાક્ષી છીએ. એટલે અંબાલાલ કાકા જે બોલે છે એમને બોલવું જોઈએ. બાકી લોકો જે વાતો કરે અંબાલાલ કાકાથી કહેવાથી ઘણા ખેડૂતોને અને વેપારીઓને ખૂબ બધો આનો બચાવ થતો હોય. માર્કેટ હોય, બીજા બધા વેપારીઓ, નાના મોટા સાધનો, રસ્તા, રોડ, ઘણા બધા વાવાઝોડાનું અંબાલાલ કાકા કહેતા હોય છે. એના આધારે લોકો ચાલતા હોય છે ને, એ સાચું જ પડ્યું સાચું છે. હા, આપણી સાથે બીજા પણ છે. દીપકભાઈ, અંબાલાલ કાકા આગાહી કરે છે, જ્યારે એક બાજુ જાથા એમના વિરોધમાં પડ્યું છે, તેમના સામે ફરિયાદ નોંધવાની વાત કરીને ધમકી આપી રહી છે, ત્યારે હવે અંબાલાલ કાકા આગાહી કરવાની ના પાડે છે. આપણું શું કહેવું આ બાબતને લઈને? અંબાલાલ કાકા એક તો ઉંમરલાયક અને બુઝુર્ગ છે, તેમ છતાં આ દેશના ખેડૂતો માટે જે આગાહી કરી અને દેશના ખેડૂતોને વરસાદથી પોતાનો માલ બચાવવા માટે જે સાવચેતી રાખવા માટે આગાહી કરી છે, તો એ આગાહી ખેડૂતો માટે ખરેખર આશીર્વાદરૂપ છે. જેના કારણે ખેડૂતોનો પાકેલો માલ બગડી ના જાય અને જે ખેડૂતોએ વેપારીઓ સુધી માલ પહોંચાડ્યો હોય તો એ ગંજ બજારમાં પણ જાય, તો ગંજ બજારના વેપારીઓએ જે માલ ખરીદ્યો હોય એ પણ ના બગડી જાય. જેના કારણે એમની આગાહી 100% સાચી હોય છે. ક્યાંક 10%નું વેરિએશન હોય તો એ તો વાતાવરણના કારણે દરેક જગ્યાએ રહેતું હોય છે. તો એ વેરિએશનના કારણે કોઈક જગ્યાએ કદાચ ખોટા પડ્યા છે, પણ જો 90% સાચા પડ્યા હોય તો અંબાલાલ કાકાએ આગાહી બંધ ના કરવી જોઈએ. કોઈ ગમે તેવા બકવાસ કરે અથવા તો કોઈ ગમે તેવું ઉચ્ચારણ કરે, પરંતુ એમની જે પોતાની મંશા છે કે ભાઈ મારે ખેડૂતોની સેવા કરવી અને ખેડૂતો સુધી મારા જે શિક્ષણ છે, મારું જે જ્ઞાન છે એ ખેડૂતો સુધી પહોંચાડી, અને એવું નહીં કે ભાઈ વરસાદની સિઝનમાં જ અંબાલાલ કાકા આગાહી કરે. અંબાલાલ કાકા આઉટ સિઝન હોય તો પણ આગાહી કરે ને એ પણ સાચી પડેલી છે. અત્યારે તો નાના બાળકો અથવા વેપારીઓને પૂછીએ તો કે ભાઈ લગ્ન કરવા હોય તો અંબાલાલ કાકાને પૂછવું પડશે કે વરસાદ આવશે કે નહીં. એટલે આવી માન્યતા છે. એટલે અંબાલાલ કાકાએ આગાહી ચાલુ રાખી અને ખેડૂતોના હિતમાં ચાલુ રાખવી જોઈએ. વિજ્ઞાન જાથાવાળાએ જો કાર્ય કરવું હોય તો પોતાની જે વિજ્ઞાન જાથા છે એમની જે દિશા છે એ દિશામાં કામ કરવું જોઈએ. જે લોકો ખોટી અંધશ્રદ્ધામાં માને છે, લોકો ખોટા ભૂવા ભોપાળામાં પૈસા બરબાદ કરે છે, તો આ બાબતો ઉપર
જે આ વિજ્ઞાન જાથાવાળાએ કાર્ય કરવું જોઈએ, નહીં કે કોઈ સાચી આગાહી કરતું હોય, ખેડૂતોનો લાભ કરતું હોય, એમાં વિવાદમાં પડી અને એમની આગાહીને રોકવાનો પ્રયત્ન કરવો જોઈએ. જાથાવાળા એમના પર ફરિયાદ નોંધવાની વારંવાર ધમકી આપે છે. આપનું શું કહેવું જાથા વિશે? ફરિયાદ જાથાવાળા નોંધવી હોય તો નોંધવી, એમાં કોઈ ફેર પડવાનો નહીં. અંબાલાલ કાકા જાણકાર છે અને ખેડૂતોના લાભમાં જે કામ કરે છે અને કોઈ પણ જાતનો 1 રૂપિયો અંબાલાલ કાકા કોઈને આગાહી માટે લેતા નથી. એ ફરિયાદ શાના માટે કરે ભાઈ? આગાહી કરવાનો દરેકના અધિકાર છે. સાચી ખોટી પડે એ અલગ વસ્તુ છે, પણ આગાહી તો માણસ હું પણ કરી શકું કે કાલે પાટણમાં ઓમ થશે ઓમ થશે, પણ આગાહી કરવી એ કોઈ ખોટી વાત નથી. અને એમની આગાહી તો 90% સાચી પડી છે, એટલે આગાહી ઉપર ફરિયાદ કરવાનો કોઈ મિનિંગ જ નહીં. આ વાત વિજ્ઞાન જાથાવાળા ખોટી કરી રહ્યા છે. અત્યારે આગાહી કરવાની ના પાડે છે. આપ ખેડૂતોની શું માંગણી છે? અમારા ખેડૂતોની એ જ માગણી છે કે અંબાલાલ કાકા જે આગાહી કરે એ આગાહી કાયમ ચાલુ રાખે, જેથી કરીને વેપારીઓને અને ખેડૂતોને જે લાભ થાય છે પોતાની જણસ બચાવવાનો એ અમને કાયમ મળતો રહે. અને અમારા ઢોર ઢોખર બચાવવાનો જે અમને લાભ થાય છે કે ભાઈ એમને આગાહી કરી હોય તો અમારા ઢોર અમે વધુ વરસાદ પડવાનો હોય તો ઊંચાઈએ લઈ જઈએ, અથવા તો અમારો મોલ બગડવાનો હોય ને ખરાબ પડ્યો હોય તો ઘરે લાવી દઈએ અથવા તો ગોડાઉનમાં મૂકી દઈએ. એટલે આ બધું જે ખેડૂતને ખૂબ મોટી બચત થાય છે અને પોતાની જણસ બગડતી નથી, એના માટે એમને આગાહી ચાલુ રાખી. અન્ય ખેડૂત પણ છે. આપણે કાકા તમને હું ફરીથી પૂછી, હાલ અંબાલાલ કાકા આગાહી કરવાની ના પાડે છે, આપની શું માંગણી છે? પહેલી તો એક વાત છે કે અંબાલાલ કાકા કોઈ ફી લેતા નથી. પોતાના નોલેજનો ખગોળશાસ્ત્રમાં અને વાતાવરણ હવામાનમાં ઉપયોગ કરી અને કેટલીય મહેનતના અંતે એ આગાહી સાચી પડે એ માટે સતત મથે છે. અને એના પછી વાત ભાઈએ સાચી કરી, આગાહી તો કોઈ આગાહી છે, શક્યતાઓ છે, એ ચેન્જ થઈએ પણ શકે. પણ હું માનું ત્યાં સુધી મારી સમજણ પ્રમાણે 80-90% આગાહી સાચી પડી છે. લોકોએ બિલકુલ સાચી વાત કરી. લગ્નની વાત હોય ને ત્યાં અંબાલાલ કાકાને આગાહી જોવે છે કે આ તારીખો અંબાલાલ કાકા આગાહી કરી છે તો લગ્નની તારીખ બદલતા હોય છે. એટલે લોકો બેસણા હવે ગામડા રાખવા છે, અંબાલાલ કાકા આગાહી હોય તો હોલમાં રાખે છે. આટલું સુધી અંબાલાલ કાકા તળિયા સુધી, જમીન સુધી, લોકો સુધી જ્યારે પહોંચ્યા હોય ત્યારે અંબાલાલ કાકાને કોઈ કે અંબાલાલ કાકા બંધ કરે એ અંબાલાલ કાકા માટે પણ વ્યાજબી નથી, કારણ કે ખેડૂતના હિતમાં કામ કરે છે. એટલે ખેડૂતોના હૃદયમાં અંબાલાલ કાકા પેસી ગયા છે. આ ભાઈએ વિગત વાત કરી, હું રિપીટ નહીં કરું. કેન આપણે બંધ કરીએ, વાસ્તવિકતા તળિયે જેટલા જાથાવાળા નહીં પ્રચાર થયો અથવા તો લોકોના હૃદયમાં નથી એટલા હૃદયમાં અંબાલાલ કાકા છે. પછી ખેડૂત હોય, એપીએમસી હોય, વેપારી હોય કે સામાન્ય, હું તો કહું છું સરકારનું આખું તંત્ર અંબાલાલ કાકાની આગાહીને ગંભીરતાથી કાયમ માટે લેતું હોય છે. કારણ કે અનેક વર્ષોના અનુભવના અંતે લગભગ સાચું પડવાની શક્યતાઓ ખૂબ થઈ ગઈ છે. એકલા ખેડૂતની સરકાર પણ એમાં ગંભીરતા અને લેતી હોય ત્યારે એમને સતત આગાહી આ રાજ્યના એક ભાગરૂપે એટલે ચાલુ રાખવી જોઈએ. આવો પાટણ જિલ્લાના ખેડૂતોનું લાગણી છે, માગણી છે. તમે એક નહીં અનેક જગ્યાએ અંબાલાલ કાકાને તે પૂછશો તો આનાથી વધારે રજૂઆત કરવાવાળા મળશે અને ખેડૂતોના હિતમાં છે. હું તો કોઈ સરકારના હિતમાં છે, સરવાળે પ્રજાના હિતમાં છે. ખેડૂત આગેવાન ભરત ચૌધરીએ વિજ્ઞાન જાથાને પડકાર ફેંકી.